તો વાત કરીએ સુરતની તો સુરતના અમરોલી વિસ્તારની ઘટના જ્યાં રૂપિયાની લેતી દેતીમાં યુવકનું અપહરણ કરાયું છે ત્યારે અપહરણના સીસીટીવી સામે આવ્યા છે જ્યાં 5 લોકો દ્વારા યુવકનું અપહરણ કરાયું છે ત્યારે અમરોલી નાકાબંધી કરીને યુવકને કરાયો મુક્ત જ્યાં ચેકપોસ્ટ પરથી ભોગ બનનારને મુક્ત કરાવ્યો। તો સુરતમાં મહાનગરપાલિકાના કતાર ગામ ઝોન દ્વારા કાર્યવાહી જ્યાં ટીપી 24 ટૂંકી ખાતે જે મહાનગરપાલિકાના પ્લોટ પર કાર્યવાહી ત્યારે ઝૂંપડા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી જ્યાં સ્થાનિક ઝૂંપડાવાસીઓએ હોબાળો મચાવ્યો હતો ત્યારે ઝૂંપડાવાસીઓએ વિરોધ નોંધાવતા મહાનગરપાલિકાની ટીમ પરત ફરી હતી જ્યાં કોઈ પણ જાતની નોટિસ વગર ઝૂંપડા તોડવાનો આક્ષેપ છે। કેટલા વર્ષોથી આ આગળ 20 વર્ષથી રહું છું હજુ મને મકાન ફાળવેલું નથી રજૂઆત કરી હું ગજરા સર્કલ આગળ જઈને ઓફિસે જઈને કરું છું પણ મને કઈ ફાળવતા નહીં જોનમાં અધિકારીઓ એમ કહે છે કે આ ભાઈને નહીં પેલા બેન પૂછો પેલા બેન પૂછો એ ધક્કા ચડાવે છે કાલે જઈને આવ્યો તો મને તારવાડીનું એડ્રેસ આપેલું છે તારવાડી ગયા તો એ લોકો કોઈ હલવા રાજી નહીં અમારું આરામનું પણ અમે આટલા ટાઈમથી રહી અમે પહેલા કે અમને 20 ફૂટ જગ્યા જોઈ છે તો આવીને તોડી ગયા પછી કે તમારે વાહે બનાવવું હોય ને બનાવી નાખજો અમે જીમ ટીમ કરજો કર્યો માથે કર્યું બધું હતું વેચી નાખ્યું ને વાહે ઝૂંપડું ઊભું કર્યું।